ગુડ મોર્નિંગ. ધોરણ 11 આપણે અગાઉ જોઈ ગયા છે. પરીક્ષાની અંદર પરીક્ષા અર્થશાસ્ત્રની 50 માર્કનું પેપર હતું. પેપરમાં તમારે 1 થી 7 પાઠનો કોર્સ પૂછવામાં આવ્યો હતો. હવે 1 થી 7 પાઠના કોર્સમાં તમને ખ્યાલ છે કે પ્રથમ વિભાગમાં આપણે 5 વિકલ્પો પૂછ્યા હતા, 5 ટૂંકા પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે બીજો વિભાગ છે એ 12 માર્કનો પૂછવામાં આવ્યો હતો. 12 માર્કના બીજા વિભાગની અંદર 2 માર્કના પ્રશ્નો હતા. 7 પ્રશ્નો પૂછ્યા હતા, એમાંથી 6ના જવાબ આપવાના હતા. ત્યારબાદ આપણે વિભાગ સીમાં 3 માર્કના પ્રશ્નો પૂછ્યા હતા. 3 માર્કના પ્રશ્નોમાં પણ આપણે એક ઓપ્શન આપ્યો હતો, જેમાં એક પ્રશ્નના 3 માર્ક હતા, એ 18 માર્કનો હતો. જ્યારે છેલ્લો વિભાગ આપણે 10 માર્કનો પૂછ્યો હતો, જેની અંદર 3 પ્રશ્નો હતા. એક પ્રશ્નના 5 માર્ક અને 3માંથી 2 પ્રશ્નો કરવાના હતા. અર્થશાસ્ત્રમાં આપણે જોયું કે 7મા પાઠની અંદર પ્રાચીન ભારતની વ્યવસ્થાઓ, એટલે કે આઝાદી પહેલાના ભારતની શું વ્યવસ્થાઓ હતી. તો કે બ્રિટિશ હુકુમતના તાબા પહેલાનું જે ભારત હતું, એ ભારતમાં આપણે સંપૂર્ણ ખેતી ઉપર નિર્ભર હતા. ખેતીમાંથી બાદ આવીને આપણે નાના ગૃહ ઉદ્યોગ પર નિર્ભર હતા. નાના ગૃહ ઉદ્યોગો બાદ આપણે સિંચાઈ વિભાગ, આ બધી વ્યવસ્થા ત્યારે આપણે પ્રાચીન ભારતમાં અન્ય દેશોમાં પણ નિકાસ કરતા હતા. કેમ કે ત્યારે આપણી પાસે ખેતીનો મોટો વિસ્તાર હતો, મોટાભાગની પ્રજા ખેતી ઉપર હતી, વિશાળ દરિયાકાંઠો હતો, અને એના કારણે આપણે ઘણી બધી ચીજો દરિયાઈ વહાણો મારફત પણ બહાર મોકલતા હતા. આમ આપણે આપણી ભાષામાં જોવા જાય તો બ્રિટિશ હુકુમત પછીના ભારતમાં, ઓકે, પછીનું આપણું જે અર્થતંત્ર છે એની અંદર હળવે 1991માં આપણને ખબર છે કે આધુનિકીકરણ આવ્યું. ત્યારબાદ આપણે અહીંયા ખેતીમાં ઘણી ટેકનોલોજી આવી, દેશ ઉદ્યોગો તરફ વળ્યો, ખાનગીકરણ થયું, ઉદારીકરણ થયું, વૈશ્વિકકરણ થયું. તો આપણે 3 વસ્તુ સમજવાની હતી: વૈશ્વિકકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. તો સર્વપ્રથમ આપણે સમજશું ઉદારીકરણ, પછી ખાનગીકરણ અને પછી વૈશ્વિકકરણ. તો કે ઉદારીકરણ એટલે સરકાર દ્વારા અમુક જાહેર કામો જે હતા એનો પરવાનો અને એની છૂટ આપવામાં આવી, જેથી કરીને અમુક નાના ઉદ્યોગો છે, મોટા ઉદ્યોગો છે, એ બધાએ પોતાની બનાવટની વસ્તુઓ છે એની નિકાસ ઉપર જકાતને બાદ કરીને છૂટછાટ આપવામાં આવી, અને એમ આપણે ઉદારીકરણની અર્થવ્યવસ્થા શરૂ થઈ. ત્યારબાદ ખાનગીકરણ. આપણને ખબર છે જે જાહેર સેવાઓ હતી, જે સરકાર હસ્તક કંપનીઓ હતી, જે બંધ માત્રામાં હતી, એને આપણે ખાનગીકરણ કરવામાં આવ્યું. અને ખાનગી કંપનીઓને સોંપવામાં આવી અમુક વર્ષના પટ્ટા ઉપર,
જેથી એ કંપનીઓ શરૂ થઈ અને નફો કરતી થઈ. આમ એમાંથી સરકારને ટેક્સ અને એની એક મર્યાદિત આવક મળવા લાગી. ત્યારબાદ આપણે શરૂઆત કરી તો કે વૈશ્વિકરણ. દેશ આર્થિક રીતે સંપન્ન બને, દેશનો જીડીપી વધે, એના કારણે આપણે વિશ્વ સાથે ઊભું રહેવું પડશે. વિશ્વ સાથે વેપારની નીતિઓ અપનાવવી પડશે અને એ વ્યાપારિક નીતિઓ દરમિયાન તમને ખબર છે કે ખાસ માર્કેટમાં ઊભા રહેવા માટે, એકબીજા દેશ સાથે વેપાર કરવા માટે જે એનો ટેક્સ અને જકાત છે એનું થોડું ભારણ ઓછું કરવામાં આવ્યું, જેથી લોકોને રાહત મળી અને અન્ય દેશ સાથે આયાત નિકાસ શરૂ થઈ. અન્ય દેશ સાથે આયાત નિકાસ શરૂ થતાં દેશમાં ચીજવસ્તુઓ વધુ માત્રામાં બનવા લાગી, ઉદ્યોગમાં નવી રોજગારી ખુલવા લાગી, લોકોની માથાદીઠ આવક વધવા લાગી. માથાદીઠ આવક વધતા લોકો ગ્રામ્ય છોડી શહેરી તરફ સ્થળાંતર કર્યું. અમુક સમય અને મર્યાદામાં રહી લોકોએ ખૂબ જ મોટી માત્રામાં નિકાસ અને આયાત શરૂ કરી. હવે વિશેષ આ પ્રમાણે જ્યારે દેશમાં આ ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ અસ્તિત્વમાં આવ્યા, ત્યારબાદ દેશનું આધુનિકરણ થયું. મોટી મોટી કંપનીઓ આવી. કંપનીઓ આવતા લોકોને રોજગારીઓ મળી. પણ ખાસ કરીને સૌથી વધારે દેશમાં ટેકનોલોજીનો યુગ ક્યારે આવ્યો તો કે કમ્પ્યુટરની શોધ થતા. એકબીજા દેશ વચ્ચે વ્યાપારિક બાબતોમાં ઘણી બધી સરળતા મળી રહે અને ઘણા બધા કારણોસર અમુક કામ થતા રહે. એટલે આપણે અહીં આવા મુદ્દાઓ અસ્તિત્વમાં આવ્યા. અમુક વાત કરી તો આપણું અર્થતંત્ર છે જેની અંદર 22% જેટલો હિસ્સો 1991માં અમુક મર્યાદિત લોકો પાસે હતો, જેને દૂર કરવામાં આવ્યો. દેશમાં 22% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. એમને ઉપર લાવવા માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા. આમ અનેક એવા પ્રયત્નો થકી આપણે દેશને આર્થિક સુધારાઓ 1991માં લાવ્યા. આર્થિક સુધારાઓ આવતા દેશમાં ઘણા બધા બદલાવ આવ્યા. લોકો પણ સમયની સાથે ચેન્જ થયા, બદલાયા અને સામાન્ય માણસને પણ ઘરદીઠ રોજગારી મળતી રહે અને તે રોજગારીના માધ્યમથી પોતાની માથાદીઠ આવકમાં વધારો કરતો રહે તેવા અનેક ગ્રોથ વિકસાવવામાં આવ્યા. રેલવે આવતા, કમ્પ્યુટર આવતા, અનેક ટેકનોલોજી આવતા. આમ જોઈ તો દેશમાં ઉત્પાદન ઝડપી બન્યું. પણ ઝડપી ઉત્પાદન સામે બીજી પણ
અનેક મુશ્કેલીઓ આવી, જેમ કે આધુનિક ટેકનોલોજીવાળા મશીનો આવતા જે હાથ વણાટના કારીગરો હતા એવા નાના ઉદ્યોગો થંભી ગયા, ભાંગી પડ્યા. નાના ઉદ્યોગો ભાંગતા તમને ખબર છે કે લોકો બેરોજગાર બન્યા, રોજગારીનું માધ્યમ ન રહ્યું. જ્યાં 10 લોકોને રોજગારી મળતી ત્યાં મશીન આવતા એ રોજગારી ફક્ત એક મશીન દ્વારા થવા લાગી અને આ પ્રમાણે લોકોના ઉદ્યોગ ધંધાઓ ઠપ થવા લાગ્યા. વિશેષ મારે લાંબી ચર્ચા હજી અર્થશાસ્ત્રમાં કરવાની છે. આ તમને એક રિવિઝનના ભાગરૂપે અમુક મુદ્દાઓ તૈયાર કરાવડાવું છું. 8મા પાઠમાં તો હજી આપણે આગળ વધવાનું બાકી છે, પણ તમે લોકોએ ખૂબ સારા સુંદર પેપરો લખ્યા છે. પેપરોની અંદર માર્ક્સ પણ ખૂબ સારા પ્રમાણમાં આવ્યા છે. મને એક વસ્તુ ગમી કે કોઈએ ખોટી કોપી નથી કરેલ. કોપી દરમિયાન ઘણા બધાના માર્ક્સ આવી જતા હોય છે, પણ તમે જે માર્ક્સ આવે એનો એક સંતોષ માન્યો છે અને એ વસ્તુ ખૂબ જ ઉપયોગી નીવડી છે. મિત્રો, ભારતીય અર્થતંત્રની વાત હું તમને કરું તો ભારતીય અર્થતંત્ર 3 વસ્તુ ઉપર દોડે છે: પાયાની સુવિધા, જાહેર ક્ષેત્ર અને રોજગારી. આ 3 વસ્તુ ઉપર આપણું અર્થતંત્ર છે એ સતત ગોળ 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 ફર્યા કરે છે. તો મિત્રો, અમુક જે સવિસ્તારપૂર્વક પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા હતા, બ્રિટિશ હુકુમત પહેલાંનું ભારત અને બ્રિટિશ હુકુમત બાદના ભારતનો તમારે જે તફાવત આપવાનો હતો એ એકદમ સરળ પ્રશ્ન હતો. તો મેં જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓએ એ પ્રશ્નની અંદર ખાસ કરીને જ્યાં માર્ક મેળવવા એકદમ સરળ હતા એ માર્ક્સ તમે મેળવી શક્યા નથી. જે પ્રશ્ન સરળતાથી 3-4 પેજનો લખાઈ જાય મુદ્દાવાહી, તમે એ જે વસ્તુ છોડી દો છો એ એક ગંભીર બાબત ગણાય. કેમ કે આવનારા સમયમાં અત્યારે તો ઠીક તમારે બોર્ડના પેપરની અંદર તો આવા વિસ્તારપૂર્વક ખૂબ મોટા પ્રશ્નો લખવાના રહેશે. તો જો તમારાથી એ તૈયાર નહીં થાય તો તમારે એ નુકસાનીની ભરપાઈ કરવી પડશે. આમ તો વિશેષ મારે તમને બીજી બાબત પેપર બાબતે કહેવું હતું કે મેં તમને ઘણા બધા એવા મુદ્દાઓ સહિત પ્રશ્નો તૈયાર કરવા માટે કીધું હતું. તમારા ચોપડામાં પણ એ અમુક મુદ્દાઓ સહિત પ્રશ્નોને તૈયાર કરવામાં આવ્યા હતા. આપણે કોર્સ પણ, જોકે આમ તો અડધો જયદીપ સાહેબ દ્વારા ચલાવવામાં આવ્યો હતો, ત્યારે અડધો કોર્સ મેં તમને ચલાવ્યો છે. પણ છતાંય હું તમને કહી દઉં કે મેં જે ચલાવેલ કોર્સ હતો એની અંદર મેં તમને પેપર સહિત, રિવિઝન સહિત અને પેપર પદ્ધતિ સહિત બધું તૈયાર કરાવેલું હતું. તો આટલું જો સરળ તમારી સામે મૂકી દેવા છતાંય તમને અર્થશાસ્ત્રની અંદર જો જોઈએ તેટલા માર્ક્સ ન આવી શકતા હોય તો એ ખૂબ દુઃખદ વાત કહેવાય. તો ખાસ મિત્રો,
અમુક વિષય પ્રત્યે તમે ગંભીર બનો. અમુક વિષયની મર્યાદાઓ હોય છે, જેનું માર્કિંગ જો તમારે જોતું હોય તો તમારે ફરજિયાત પડે એમાં 2 ગણી મહેનત વધારવાની રહેશે. અને આ 2 ગણી મહેનત વધશે તો જ તમે એ કાર્ય કરી શકશો. તો આવનારા સમયમાં ખાસ યાદ રહીએ, ભૂલ્યા વગર મિત્રો પેપરને સિરિયસ લેવાનું છે અને જેમ બને એટલા વધુ માર્ક્સ સાથે તમે ઉત્તીર્ણ થાવ એવો તમારે પ્રયત્ન કરવાનો છે. ટૂંક સમયમાં આપણે 12મું ધોરણ પણ ચાલુ કરી દઈશું. હવે પછીનો જે કોર્સ હશે એ પણ આપણે 12માને અનુરૂપ લેશું. આ તો અમુક વસ્તુઓ જે છૂટી ગઈ હતી અને અત્યાર સુધી જે આપણે શાળાઓ પણ બંધ રહી હતી એને ધ્યાનમાં લઈને આપણે આગળ વધ્યા છે. એટલા માટે પણ મને એટલી ખાતરી છે કે અવશ્ય આપણે ફરી પાછા એક વખત એ જ ગ્રીપ અને એ જ રિધમ ઉપર આવી જઈશું. જે આપણે આપણું 10મામાં એસએસ ભણ્યા છે એનો જ એક ભાગ આ અર્થશાસ્ત્રમાં પૂછવામાં આવે છે. એટલે થિયરિકલ વિષય થોડાક લેન્ધી લાગે, થોડા કંટાળાજનક લાગે, એ તો હું સમજું છું. પણ આપણે એનાથી થાકવાનું અને હારવાનું ન હોય. આપણે એને વિસ્તારપૂર્વક મુદ્દા સહિત સમજવાનું હોય. જો આપણે યોગ્ય અને સારા મુદ્દાઓનું વિસ્તૃતીકરણ કરીને એને અનુરૂપ ઢાંચો પાડી અને જે એનું લેખન કાર્ય કરવામાં આવે તો તમે એમાં અવશ્ય સફળ થાવ છો. તમને એમાં કોઈ રોકી શકવાનું નથી. ખાસ હજી હું તમને થોડીક પરીક્ષાલક્ષી માહિતી આપું. એક જ મિનિટ, હું એક બુક લઈ લઉં તો તમે 2 મિનિટ આ જ રીતે રહેજો. ત્યારબાદ આપણે પાછા આપણા વિષયમાં આગળ વધશું. ઓકે, બરોબર છે. તો મિત્રો આપણે અર્થશાસ્ત્રની અમુક બાબતોને ગંભીરતાથી લેવાની છે. ખાસ કરીને આપણે અમુક પાઠમાં જેમ કે ગરીબીનું ચક્ર છે, રોજગારી છે, માથાદીઠ આવક છે, આવા અમુક મુદ્દાઓને ગંભીરતાથી લેવાના હોય. આવા મુદ્દાઓમાં આપણે રસપૂર્વક ઊંડાણથી ઉતરવાનું હોય છે અને અમુક મુદ્દાઓને જે અત્યારનું જીવન ધોરણ અને જે આપણું અર્થતંત્ર જેની સાથે સંકળાયેલું છે એને ધ્યાનમાં લઈને આપણે મગજમાં લેવાનું હોય છે. તો આપણને વિષયમાં રુચિ વધે, વિષય પ્રત્યે
આપણને અમુક પ્રાથમિક અને અમુક જરૂરી માહિતી છે, એ માહિતીને ધ્યાનમાં લઈને આપણે આગળ વધવાનું હોય છે. અમુક વસ્તુઓ કે અમુક માહિતીને અનુરૂપ કાર્યો ન પણ આવતા હોય તો આપણે કાંઈ એને લઈ જવાનું નથી. તમે 10મામાં પાછું ઘણું બધું જાણી ગયા છો. ધોરણ 10ની અંદર પણ તમે સમાજને અનુરૂપ જે નાગરિક તત્વો ભણ્યા છે એ પણ અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. વિશેષ મિત્રો, આપણે ભારતીય અર્થતંત્રની જે મુદ્દા સહિત વાત કરી છે અને જે પેપરના અનુલક્ષીને સવિસ્તાર પ્રશ્નો હતા કે પ્રાચીન ભારત અર્થવ્યવસ્થા જે બ્રિટિશ હુકુમત પહેલાંની અને બ્રિટિશ હુકુમત બાદની જે અર્વાચીન ભારત અર્થવ્યવસ્થા, આ બંને અવસ્થાને ધ્યાનમાં લઈને આપણે આગળ વધ્યા હતા. વિશેષ હજી આવા ઘણા બધા મુદ્દાઓ છે જે રહી જતા હોય છે, પણ આપણે એ વસ્તુને હજી આગળ ધ્યાનમાં લેવાની છે, આગળ વધવાનું છે. હાલ પૂરતું તો આપણે અહીંથી મોકૂફ રાખી છીએ. આવતા લેક્ચરમાં આપણે પાછા અર્થશાસ્ત્રને લઈને જ આગળ વધશું અને હવે પછી આપણે આપણા નવા કોર્સમાં અને નવા પાઠમાં આગળ જાશું. અસ્તુ.